અરે આવો 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 તૃપ્તિ કેમ છો? જય શ્રી કૃષ્ણ ભાવનાબેન. જય શ્રી કૃષ્ણ. મજામાં? એકદમ મજામાં. તો સારું. શું કર તમારી વહુ ને મજામાં? હવે જવા દો ને વહુની વાતો. કા શું થયું? અરે આજકાલની વહુ તો રવિવાર હોય ને અને છોકરાઓની વાય પડી જાય, ઘરમાં તો રહેવું ગમે જ નહીં ને. અમારે એવું જ છે ભાવનાબેન, વાત જ ન પૂછો. અમારે એવો છોકરો કેમ કે તમારે શું થયું? અરે અમે તો આખો દી મોલમાં જ ફરવું હોય. હાલ ને મારા છોકરાને હેરાન કરી નાખે કે વાત જ ન પૂછો. એક દી માર બિચારા રજા મળે ભાવનાબેન કે મારી વહુ તો એમ કે હાલ તો મોલમાં લઈ જા એમ જ કર્યા કરે. સમજવાની કોશિશ જ ન કરે. પિક્ચર ના બહુ શોખ. હે આમાં તો મોલમાં જ ફરવું હોય. ઓલીને તો શોપિંગ જ જોઈએ ને તો અમારે તો કપડા માય નહીં એટલે તો કપડાં લઈ આવે. અમારે એવું જ છે. ઓલી પિક્ચર જોવા જાય તો ઓલી કે મને પિક્ચર જોવા લઈ જાય. બોલો આમાં કરવું હું? કાંઈ સમજણ નથી પડતી. અમારા જમાનામાં આવું હતું કઈ? કાંઈ નહોતું. આપણે તો ભાવનાબેન સત્સંગ જતા, મંદિરે કેવા આપણે સત્સંગ કરતા. અમારે તો 6 વાગે ઉઠી જવાનું. તોય અમારે 4 વાગે ઉઠી જવાનું. ભાવનાબેન બોલો. અને અત્યારે તો 10 વાગે તો ઉઠવાનું નામ નહીં લેવાનું. હા સાચી વાત છે. આજના જમાનાની વાત જ ન પૂછો. શું કરશું બોલો હવે? તો આપણે તો કેવા ચોરે બેસતા ને ભજન કીર્તન કરતા. કાંક કેવી મજા આવતી. અને અત્યારે મંદિર જઈએ તો વાતો કર આપડી તો કે મારી ડોસી તો મંદિર મંદિર જાય ને પંચાયત કરે છે. લે એને ખબર છે અમે કેટલા સત્સંગ ને કેટલું કરી છે. તો હું કાંઈ ખબર પડે છે? આજના જમાનાની કોઈ વહુ ને ખબર નથી પડતી. બધાને ફરવું છે, હરવું છે, ને પૈસા ઉડાડવા છે. સાચી વાત છે. તમારી વહુ તો આમ તો બહુ સારી હશે. કા તમારું ધ્યાન તો રાખતી હશે ને? ધ્યાન રાખે નહીં. મારે ડાયાબિટીસ કેટલું છે, કાંઈ ધ્યાન નથી ઓય, રાખતું. મને બીપી બહુ હાઈ છે. મારી વહુ તો હાલ મને ગાળું પડે પણ મારું બીપી હાઈ કરી નાખે છે. શું કરશું હવે? વેડા ઘરમાં જતા રહીશું. સાચી વાત છે. આજની વહુ તો વૃદ્ધાશ્રમ આપણા જેવા માટે જ ખોલ્યા છે. આપણે વૃદ્ધાશ્રમમાં જઈને ભજન કીર્તન કરશું. જવાનું થાય ત્યારે કેજો, આપણે હારે હારે વયા જાઓ. રામ રામ. રામ જય શ્રી રામ.